સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં શરદીની દવાના નામે નશાકારક સિરપ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદો સામે આવી હતી। ત્યારે નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત શહેરના સલાબતપુરા વિસ્તારમાં નશાકારક સિરપનું વેચાણ કરતો એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો છે। ઉમરવાડાના ચીમની ટેકરા ખાતેથી નશાકારક સિરપની બોટલો સાથે અનવર ખાન ઉર્ફે વાયરમેન પઠાણની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે। પિતા પુત્ર પોતાના ઘરમાં છેલ્લા દોઢેક મહિનાથી પ્રતિબંધિત નશાકારક સિરપ કોનેક્સટીની બોટલોનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે નશાકારક સિરપની બોટલો સહિત રૂપિયા 23,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે પિતા અનવર ખાનની ધરપકડ કરી છે, જ્યારે પુત્ર સલમાન ખાનને વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। બરાબર છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને કોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે। તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી। એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે। સલમાન ખાન છે જે હાલ ફરાર છે।